નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે ગેસ સિલિન્ડરના નામે નવો ઓનલાઈન સ્કેમ। અત્યારે સમગ્ર દેશમાં એક નવો ઓનલાઈન સ્કેમ ઝડપી ફેલાઈ રહ્યો છે અને આ સ્કેમ સીધો એલપીજી ગેસ સિલિન્ડરના નામે કરવામાં આવી રહ્યો છે। ઘણા લોકોને SMS, વોટ્સઅપ અને ફોન કોલ દ્વારા ઠગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ઘણા લોકો તો અજાણતા પોતાની બેંક માહિતી ઓટીપી આપી દે છે, પછી તેમના ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય છે। આખરે આ સ્કેમ શું છે, ઠગ લોકો કેવી રીતે લોકોને ફસાવે છે અને તમે કેવી રીતે બચી શકો, આજે આ વિડીયોમાં તમને આખી માહિતી વિશે સમજાવીશું। મિત્રો, અત્યારે ઠગ લોકો ગેસ કંપનીના નામે સીધો સંપર્ક કરે છે। સૌથી પહેલો તેઓ SMS અથવા વોટ્સઅપ મેસેજ મોકલે છે, જેમાં લખેલું હોય છે તમારું ગેસ સબસિડી બંધ થઈ જશે, તમારું એલપીજી કનેક્શન વેરિફિકેશન બાકી છે, તરત જ તમારી માહિતી અપડેટ કરો। અને તેની સાથે એક લિંક મોકલવામાં આવે છે। આ લિંક જોવા માટે બિલકુલ ઓફિશિયલ વેબસાઇટ જેવી લાગે છે, જેથી લોકોને શંકા ન થાય। જેમ જ કોઈ વ્યક્તિ આ લિંક પર ક્લિક કરે છે ત્યારે પોતાની મોબાઈલ નંબર, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, ATM વિગતો ભરવા માટે કરવામાં આવે છે। પછી ઓટીપી આવે છે અને જો વ્યક્તિ ઓટીપી નાખી દે તો થોડાક જ મિનિટોમાં તેના બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય છે। ફોન અને કોલ દ્વારા પણ આ સ્કેમ થાય છે। મિત્રો, ઘણી વખત ઠગ લોકો સીધો ફોન કોલ કરે છે। તે લોકો કહે છે અમે ગેસ કંપનીમાંથી બોલી રહ્યા છીએ, તમારું ગેસ કનેક્શન બંધ થવાનું છે, તમે તરત ઓટીપી જણાવો અથવા એપ ડાઉનલોડ કરો। ઘણા લોકો ગભરાઈને તેમની વાતમાં આવી જાય છે અને પોતાની વ્યક્તિગત માહિતી આપી દે છે અને પછી તેઓ ઓનલાઈન ફ્રોડનો શિકાર બની જાય છે। કેમ વધી રહ્યા છે આવા સ્કેમ? મિત્રો, અત્યારે લોકો વધારે ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કરે છે। ગેસ બુકિંગ, સબસિડી પેમેન્ટ બધું મોબાઈલથી થાય છે। આનો ફાયદો ઠગ લોકો ઉઠાવી રહ્યા છે। તે લોકો સરકારી યોજના અને ગેસ કંપનીના નામે લોકોને ફસાવે છે। બચવા માટે શું કરવું પડે આપણે? તો પહેલી વાત, કોઈ અજાણી લિંક પર ક્લિક નહીં કરવાનું। ફોન, ઓટીપી અથવા બેંક માહિતી ક્યારે ના આપો। ગેસ સંબંધિત માહિતી અને તમારી નજીકની ગેસ એજન્સીનો સંપર્ક કરો। માત્ર ઓફિશિયલ એપ અથવા વેબસાઇટનો ઉપયોગ કરો। જો શંકાસ્પદ કોલ આવે તો તરત જ કટ કરી દો। સરકાર અને સાયબર ક્રાઇમ વિભાગે પણ ઘણા લોકોને અપીલ કરી છે કે આવા મેસેજ અને કોલથી સાવચેત રહેવું। જો વ્યક્તિ ઓનલાઈન સ્કેમનો શિકાર બને તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરો અને નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરવી। મિત્રો, આવી માહિતી દરેક લોકો સુધી પહોંચવી ખૂબ જરૂરી છે, કારણ કે થોડા સમયની બેદરકારી મોટી રકમ ગુમાવવાની શક્યતા રહે છે। આ વિડીયો તમારા પરિવારને, મિત્રોને જરૂર શેર કરજો, તેથી તેઓ પણ આવા સ્કેમથી બચી શકે। અને આવી સાચી અને મહત્વપૂર્ણ માહિતી માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।